નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો. ગુલાબજાંબુ જોઈને તમારા મોંમાં પણ પાણી આવી ગયું ને? સ્વાગત છે તમારું ચટાકોમાં. સ્વાદનું સાચું સરનામું એટલે ચટાકો. આજે આપણે બનાવવાના છીએ એકદમ સરળ, સોફ્ટ અને રસદાર રેડીમેડ પેકમાંથી ગુલાબજાંબુ. તહેવાર હોય કે અચાનક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય, આ રેસીપી હંમેશા પરફેક્ટ બને છે. સૌથી પહેલાં એક બાઉલમાં બજારમાં સરળતાથી મળતો ગુલાબજાંબુનો મિક્સ લઈ લીધો છે. હવે એમાં થોડું થોડું કરીને દૂધ ઉમેરીને એક નરમ લોટ તૈયાર કરી લીધો છે. આ લોટ બહુ કઠણ કે બહુ ઢીલો ન હોવો જોઈએ, એકદમ સ્મૂથ અને સોફ્ટ હોવો જરૂરી છે. હવે આ લોટને 10 મિનિટ માટે ઢાંકીને આરામ કરવા મૂકી દઈએ. આ સ્ટેપ ગુલાબજાંબુને એકદમ નરમ બનાવે છે. 10 મિનિટ પછી લોટમાંથી નાના નાના અને સ્મૂથ ગોળા બનાવી લઈએ. ગોળા બનાવતી વખતે ધ્યાન રાખીશું કે કોઈ ક્રેક ન પડે. બધા જ ગોળા તૈયાર થઈ જાય પછી આપણે એને તળવા માટે તૈયાર છીએ. તળવા માટે કઢાઈમાં તેલ અથવા ઘી ધીમી આંચ પર ગરમ કરવા મૂકીશું. તેલ બહુ જ ગરમ ના હોવું જોઈએ. હવે ગુલાબજાંબુના ગોળા ધીમે ધીમે નાખીને ધીમી આંચ પર તળી લઈશું. ધીમી આંચ પર તળવાથી ગુલાબજાંબુ અંદરથી પણ સારી રીતે પાકી જાય છે અને કલર પણ સરસ આવે છે. ત્યાં સુધીમાં બાજુમાં આપણે ગુલાબજાંબુ માટે ખાંડની અથવા તો સાકરની ચાસણી રેડી કરી લઈશું. એના માટે આપણે પાણી અને ખાંડ અથવા સાકર ઉકાળીને એમાં થોડો એલચી પાવડર એડ કરી દઈશું અને એમાં ફ્રાય કરેલા ગુલાબજાંબુ એડ કરી દઈશું. હવે ગુલાબજાંબુને આપણે ગરમ ચાસણીમાં 20 મિનિટ સુધી રાખીશું અને તૈયાર છે આપણા રસીલા ગુલાબજાંબુ. તમે જોઈ શકો છો એ ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ સરસ કલર સાથે તૈયાર થઈ ગયા છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. આ છે એક ગુલાબજાંબુની બાઈટ.